દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ વીજ પુરવઠાને સૌથી મોટી અસર પહોંચી છે। વલસાડ, નવસારી, તાપી અને સુરત ગ્રામ્ય વિસ્તારના કુલ 353 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે વીજ વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વીજ વિતરણ વ્યવસ્થાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। વલસાડ, નવસારી, તાપી અને સુરત ગ્રામ્ય વિસ્તારના કુલ 353 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લેવા માટે DGVCL, જેટકો તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી વધારાની ટીમો તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે। કામગીરી વધુ અસરકારક બને તે માટે વરિષ્ઠ અધિકારીઓ રાજ સુથાર, પ્રીતિ શર્મા અને PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીને વિવિધ વિસ્તારોની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 186 ગામોમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના 167 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। મધ્યમ અને પશ્ચિમ ગુજરાતમાંથી વધારાના સાધનો અને માનવબળ મંગાવવામાં આવ્યા છે અને હાલમાં 330 થી વધુ ટીમો સતત મેદાનમાં કાર્યરત છે। પ્રશાસનનું કહેવું છે કે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને વિલેજીસ અને ટાઉન્સ અને સિટીઝમાં વીજળીનું જો ડિસ્ટર્બન્સ થયું હતું, આમાં 353 જેટલા વિલેજીસ વલસાડ, નવસારી, તાપી, સુરત રૂરલ આ બધા મળીને થયા હતા। પણ કાલથી જ DGVCL, જેટકો અને ગુજરાતમાંથી અન્ય ટીમ્સને પણ મોબિલાઇઝ કરીને કામગીરી કરવામાં આવી રહી છે। સ્પેશિયલી સિનિયર ઓફિસર્સને આ તમામ કામગીરી માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી બોલાવવામાં આવ્યા છે, જેવા કે મિસ્ટર રાજ સુથાર, પ્રીતિ શર્મા અને કેતનભાઈ જોશી, MD PGVCL, અને એમના ડેડિકેટેડ વિસ્તારો આપીને ઝડપથી રિસ્ટોરેશનની કામગીરી થાય એમના માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે સુધીમાં 186 વિલેજીસમાં ઓલરેડી વીજળી રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને 167 જેટલા વિલેજીસમાં કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથ આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એમના માટે મેનપાવર, મટીરિયલ દક્ષિણ ગુજરાતમાં તો મોબિલાઇઝ કરવામાં આવ્યા છે, પણ મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતથી પણ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। હાલ 330 ટીમ્સ ઓલરેડી કામ કરી રહી છે અને એ તમામ વીજળી ઝડપથી રિસ્ટોર થઈ જાય એમના માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।